કે અબડાસાના સ્થાનિક શિક્ષકોની ભરતી કરો અને એ પણ તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે। મારી સાથે જિલ્લા પંચાયતના સદસ્ય તકીસા બાવા છે, અમારા મિત્ર દિવ્યાસિંહ જડેજા છે, અલગ અલગ સમાજના લોકો જોડાયેલા છે, મંજીભાઈ છે, એવી રીતે લગભગ મારા ખ્યાલથી દરેક સમાજના લોકો સાથે જોડાયેલા છે। આ મુદ્દા ઉપર આજે રજૂઆત કરી છે અને વહેલી તકે શિક્ષકોની ઘટને પૂરી કરવામાં આવે। સાથે બીજો મુદ્દો એ છે કે જે ગામડાઓમાં 20-25 વર્ષથી સ્કૂલ ત્યાં કને બની નથી, બાંધકામ જેનું જૂનું છે એને તોડી પાડીને નવું બાંધકામ કરવામાં આવે। આંગણવાડીમાં પણ જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને પણ સરકાર અને સરકારના જે પ્રતિનિધિઓ છે એમના ઉપર નજર રાખે અને એને વહેલી તકે બંધ કરવામાં આવે। જ્યારે બાજુના ગામની મુલાકાત લીધી, અબડાસા તાલુકા નલિયાના બાજુમાં જ બાજુના ગામ છે, એની મુલાકાત લીધી, એક શિક્ષક હતું ત્યાં આગળ, બીજું શિક્ષક અઠવાડિયાની અંદર આવી ગયું। લાખણીયા ગામની મુલાકાત લીધી તો લાખણીયા ગામમાં જે 2002માં સ્કૂલ બનેલી હતી આજે જર્જરિત છે। હમણાં સાહેબે મને વાત કરી કે લખનભાઈ તમે ત્યાં કને ગયા, રજૂઆત તમારા વતી અમે કરી હતી જિલ્લામાં અને એ રજૂઆતથી એ સ્કૂલને તોડી પાડવાનો ઓર્ડર આવી ગયો છે। મતલબ કે હવે વહેલી તકે લાખણીયા ગામની સ્કૂલ પણ નવી બનશે। જો એક વ્યક્તિના જવાથી આટલી મોટી સમસ્યાનો હલ થઈ જતું હોય તો સ્વાભાવિક છે કે આમ પબ્લિક, જનતાનો સપોર્ટ, જો જનતા જાગૃત રહી તો ચોક્કસ અબડાસામાં જે સમસ્યાઓ છે એનો વહેલી તકે નિવેડો આવશે।